નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં મનરેગા કૌભાંડ બહાર આવ્યા બાદ ચોમાસામાં રસ્તાની દુર્દશાને લઈ સાંસદ વિપક્ષથી લઈ આમ આદમી ભારે નારાજ. દર વર્ષે ચોમાસું શરૂ થતાં જ 4 મહિના રસ્તાઓને લઈ પ્રજા અને વાહન ચાલકોને વેઠવી પડતી હાડમારી. ભરૂચ મનરેગા કૌભાંડમાં 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ. કૌભાંડમાં અત્યાર સુધી કોંગી નેતા હીરા જોટવા, પુત્ર દિગ્વિજય, 2 એજન્સી સંચાલકો સહિત 6 ની ધરપકડ. રિમાન્ડ દરમિયાન અન્ય નેતાઓ અને અધિકારીઓના નામ બહાર આવી શકે છે. જિલ્લામાં મનરેગા હેઠળ બનેલા રસ્તામાં ઘટસ્ફોટ થયેલા કૌભાંડની પોલીસ ફરિયાદ બાદ હવે રસ્તાની ગુણવત્તાને લઈને રાજકીય તાપમાન ઊંચું જવાનું શરૂ થયું છે. ચોમાસામાં ભરૂચમાં રસ્તાઓની જે પરિસ્થિતિ બની છે તે જોતા આખું ચોમાસું કેમનું પસાર કરવું એ મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. મોટાભાગના વિસ્તારમાં રસ્તા અને તેના નિર્માણ પાછળ વરાયેલા લાખો રૂપિયા ધોવાઈ ગયા છે તેવું હોવાનું પણ જિલ્લાવાસીઓને અનુભૂતિ થઈ રહી છે. નારાજગી વ્યક્ત કરવામાં આમ પ્રજા અને વિપક્ષ સાથે શાસક પક્ષના નેતાઓ પણ પાછળ નથી. ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી ભરૂચ નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલી હોય છે. ત્યારે પહેલા ચોમાસામાં ભરૂચના ચારે બાજુના રસ્તા તમે જુઓ તો ખખડધ્વજ હાલતમાં જોવા મળી રહેલા છે. ભરૂચની નગરપાલિકા ભાજપની ભય, ભૂખ અને ભ્રષ્ટાચારયુક્ત હોય એવું પ્રાથમિક તબક્કે દેખાઈ રહ્યું છે કે કારણ કે વારંવાર એકને એક રોડ પર ડાંબરિંગનું કામ કરવામાં આવે છે. ભરૂચના કસક વિસ્તારમાં પાણી ભરાય છે. 532 જેવા 2 કરોડ રૂપિયાના પેવર બ્લોકો નાખવામાં આવેલા છે. તેમાં પાણીની સમસ્યા છે. નંદેલાવથી આશ્રય તરફ જવાના રસ્તા પર ખખડધ્વજ હાલતમાં છે. ભરૂચ ચારે બાજુ ખાડાયુક્ત ભરૂચ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. ત્યારે ભરૂચની જાગૃત પબ્લિકને વિનંતી કરું છું કે હવે વિસાવદર જેવું ભરૂચ જિલ્લામાં કરવાનો વારો આવી રહ્યો છે. ભાજપના નેતાઓને ઘર બેસાડવાનો વારો આવી ગયો છે. કારણ કે ભરૂચ નગરપાલિકામાં 44 સભ્યોમાંથી કોઈ 4 સભ્ય પણ અવાજ ઉઠાવવા તૈયાર નથી. 44 સભ્યો ખાલી મુખ પ્રેક્ષક બનીને નગરપાલિકામાં તમાશા જોઈ રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયા ગુમાનદેવ રાજપાડી ઉમલ્લા માર્ગની ખરાબ સ્થિતિ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કામની ગુણવત્તા પર સવાલ ઉઠાવતા જવાબદાર વિભાગ સામે તીખા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. અંકલેશ્વરથી ગુમાનદેવથી ઝઘડિયા રાજપાડીનો ઉમરલા સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે. આ રસ્તો 5-6 વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટર અને વહીવટીતંત્રની સાથે 1-2 મુદ્દા લઈને એકબીજાને સામે આમ ફરિયાદ થઈ. એજન્સીની સામે જે તે સમયના ડીએસપી અને કલેક્ટરે ફરિયાદ કરી. એ લઈને આખો મુદ્દો આ કોર્ટમાં હતો. પણ કોર્ટમાં પણ 5-6 મહિના પહેલાં કોર્ટે આદેશ કર્યો છે કે એજન્સીને 85 કરોડ જેટલા ચૂકવવાના એવું કોર્ટના આદેશથી સરકારે 85 કરોડ રૂપિયા એજન્સીને ચૂકવ્યા. પણ દુઃખની વાત એ છે કે 85 કરોડ એજન્સીને ચૂકવ્યા પછી પણ રસ્તાની સ્થિતિ એની તે જ છે. કોંગ્રેસમાં નવા હોદ્દેદારોની નિયુક્તિ બાદ હવે રસ્તાના મુદ્દે વિપક્ષ મેદાનમાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓએ ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર, વાલિયા, નેત્રંગ રોડ સહિત ભરૂચ શહેરની વિકટ હાલતનો ઉલ્લેખ કરીને તાત્કાલિક મરામત ન થાય તો જનહિતમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ શહેર કે જિલ્લાની વાત કરીએ ને ચોમાસું આવે ને રસ્તા ખૂબ તૂટે નહીં તો ભરૂચ શહેર કે જિલ્લાની ઓળખ ઊભી નથી થતી. ખાડામાં ભરૂચ કે ભરૂચમાં ખાડા એક પ્રખ્યાત આપણી ભરૂચ શહેરની કહેવત છે. એ વરસાદ તો હજુ શરૂ થયો છે. 22 જૂન તો હજુ સ્ટાર્ટ થાય છે ને વરસાદના કારણે ભરૂચ શહેરના રસ્તા તમામ રસ્તાઓ ધીરે ધીરે તૂટવાનું ચાલુ થઈ ગયું છે. રસ્તા તૂટવાની સાથે ટ્રાફિકની સમસ્યા, લોકોને નોકરી પર જવાની સમસ્યા ને બીમાર માણસોને હોસ્પિટલે જવાની સમસ્યા, તમામ સમસ્યાઓથી ભરૂચ શહેર કે જિલ્લો જે પ્રખ્યાત છે તે શરૂઆત થઈ ગઈ છે. તો તંત્રને અમારી અપીલ છે કે આવનાર દિવસોમાં આ પ્રશ્ન વિકટ બને ત્યાં પહેલા આ રસ્તાઓ તાકીદે રિપેર કરવામાં આવે. છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી નેત્રંગ અંકલેશ્વર હાઈવે ઉપર લોકો હાલાકી ભોગવી રહ્યા હતા. ત્યારે વારંવાર રજૂઆતો કરવા પછી આ રોડનું હાલ કામ ચાલુ થયું હતું. 4-5 મહિનાથી કામ ચાલી રહ્યું છે. 55 કરોડ રૂપિયાનું આ રોડનું કામ છે. ત્યારે તમે જોઈ શકો છો કે આ રોડનું કામ એક બાજુ એ લોકો કામ કરે છે, બીજી બાજુ રોડ પાછળથી તૂટવા માંડી છે. એકદમ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી રહેલા છે. આ રોડની અંદર આ વખતે
આરએનબીએ નવી પદ્ધતિ અપનાવેલી કે નીચેનું મટીરિયલ તોડી ને એ જ મટીરિયલને ફરી વાપરવાનું, પણ એની અંદર સિમેન્ટનો ભાગ લીધો હતો. ભાઈ સિમેન્ટ નાખવાની કોઈ પણ જગ્યા પર વાલિયાથી નેત્રંગ સુધીમાં આ લોકોએ 1% સિમેન્ટ વાપરેલી નથી નીચેના બેઝમાં. અને જે WMM ના 2 લેયર હતા એની અંદર આ લોકોએ એટલી ખરાબ મટીરિયલ વાપરેલું છે જે 40 mm કરતા -40 નું મટીરિયલ વાપરવાનું હતું, આ લોકોએ 50-60 mm નો માલ નાખેલો છે. એકલો ડસ્ટ અંદર વાપરેલો છે, કોઈ પણ જાતનું ગ્રેડેશન નથી. આ રોડની અંદર ડામરની ગુણવત્તા ખૂબ જ ઓછી પ્રમાણમાં છે. ત્યારે તમે જોઈ શકો છો કે ચોમાસાની અંદર એક જ વરસાદમાં 37 કિલોમીટરનો રોડ તૂટી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ગડખોલ બ્રિજમાં પણ ઘાટાળ કામગીરીના દાવા વચ્ચે સળિયા ખુલ્લા દેખાઈ આવતા જાહેર સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઉદ્ભવી છે. આમોદ વિસ્તારના નેશનલ હાઈવે નંબર 64ની દુર્દશા સામે સ્થાનિકો પણ ઉહાપો મચાવી આવ્યા છે. સતત અવરજવરથી ધૂળી ધક્કા સહન કરતા વહીવટી તંત્ર સામે લોકોએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. બનાવે તો હાની વાત છે. કેટલા ટાઈમ થી અહીંયા મુસાફરી કરો છો? 6 મહિનાથી આઈકીએ છીએ. કેવું આ રોડ કેવો છે? આ વિકાસ કેવો છે? નવો વિકાસ છે, કાંઈ હારો થતો જ નથી. આ ગુજરાત તો વિકાસમાં પહેલો નંબર છે. હોય વસ્તી નહીં તો આવો રોડ હોય કેટલા આવો રોડ કોઈ જગ્યાએ જોયો નથી. આવો રોડ ક્યાંય જગ્યાએ જોયો નથી. તો શું સરકારને શું કહેવા માંગશો? સરકારને રોડ હારા બનાવો બસ, બીજું કાંઈ વિનંતી નથી. ટેક્સ બેક્સ વસૂલે છે તમારી પાસે? ફૂલ દર વર્ષે થઈએ છે. હેડ વીમો ફૂલ ઓલ ઇન્ડિયાનો. रियल स्वर कहाँ से आते हो? क्या कहते हो ये रोड के बारे में? अरे बहुत परेशानी आ रही है, मेरे दार फुट गया, तीन का कितने फिगर हो रहा है. तो सरकार को क्या मैसेज देते हो? थोड़े इनको नहीं है कैसे तो फूल सलाह में भी है करना. જિલ્લામાં રસ્તા મુદ્દે સતત વણસતી સ્થિતિ વચ્ચે શાસક પક્ષ અને વિપક્ષ બંને તણાવભર્યા મિજાજે જોવા મળી રહ્યા છે. લોકોના રોષ સામે શાસકો કોઈને કોઈ કામમાં વ્યસ્ત હોવાના બહાના હેઠળ નિવેદન આપવાથી બચી રહ્યા છે. ભરૂચમાં મનરેગા હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં એક પછી એક મોટા માથાઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા હીરા જોટવા બાદ તેમના પુત્ર સહિત કુલ 4 આરોપીઓને શનિવારે ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ભરૂચ જિલ્લામાં મનરેગાની રાષ્ટ્રીય રોજગારી ગેરંટી યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા એક પછી એક મોટા નામ બહાર આવી રહ્યા છે. આ કેસમાં શુક્રવારે કોંગી ઉપપ્રમુખ હીરા જોટવા અને એક સરકારી કર્મચારીની ધરપકડ બાદ બીજા દિવસે હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવા, જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાડી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાળ અને વચેટિયા શર્મન સોલંકીને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા. ભરૂચ પોલીસે આ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ મનરેગા હેઠળ કરોડો રૂપિયા પડાવી લીધા છે. મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ સાથે પોલીસ કાર્યવાહી આગળ ધપાવી રહી છે. વધુ આરોપીઓની ધરપકડની શક્યતા નકારાઈ નથી. ભાજપ યુવા મોરચા દ્વારા ભરૂચ અને અંકલેશ્વર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા કુમારપાડ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના કાર્યકરો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય અને જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જેઓનો બલિદાન દિવસ નિમિત્તે અંકલેશ્વર નગર તરફથી આજરોજ અહીં રક્તદાન શિબિર રાખવામાં આવેલી છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સૌ દાતાઓ આવી રહ્યા છે જે રક્તદાન કરવાના છે અને આ કાર્યક્રમ આજે અહીં શરૂ કરવામાં આવેલો છે. તો આવી જ રીતે ભરૂચ ખાતે પણ દાંડિયા બજાર સ્થિત સંકટ મોચન હનુમાન મંદિર ખાતે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તથા રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. લગભગ ભરૂચ શહેરના મોટા ભાગના યુવાનો અહીં રક્તદાન કરવા માટે આવી રહ્યા છે ને શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસથી લઈને 6 જુલાઈ શ્યામાપ્રસાદ જન્મ જયંતિ સુધીના કાર્યક્રમો છે. ત્યારે આજે યુવા મોરચાએ આટલો સુંદર કાર્યક્રમ રાખ્યો એ બદલ યુવા મોરચાની આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. એક દિવસના વિરામ બાદ વરસાદ ફરી શરૂ થયો છે અને ભરૂચ, અંકલેશ્વર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. છેલ્લા 2 દિવસથી ભરૂચ જિલ્લામાં મેઘરાજા હળવા કે ભારે ઝાપટા રૂપે હાજરી નોંધાવી રહ્યા છે.
રવિવારે પણ સવારથી ઘેરાયેલા વાતાવરણ વચ્ચે સમયાંતરે હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. બપોરે 12 વાગ્યા સુધીમાં વાલિયામાં 15 મિલીમીટર, નેત્રંગમાં 6, અંકલેશ્વર અને જંબુસરમાં 3 મિલીમીટર, હાંસોડ તેમજ આમોદમાં માત્ર 2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ દૂધધારા ડેરીની મુલાકાત લીધી. ભરૂચ VYO દ્વારા દૂધધારા ડેરીની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ દૂધની વસૂલાતથી લઈ ઉત્પાદન, પેકેજિંગ અને વિતરણ પ્રક્રિયાની સમગ્ર વ્યવસ્થાને નજીકથી જોવાની અને સમજવાની તક મેળવી હતી. સંસ્થાના હેડ તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ મુલાકાતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ફરી એક વખત ટ્રાફિક જામનો ભારે પ્રશ્ન સર્જાયો છે. છેલ્લા 10 દિવસમાં આ ચોથી વાર છે જ્યારે કલાકો સુધી વાહન ચાલકોને રસ્તામાં અટવાઈ રહેવું પડ્યું હતું. આજે અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે ટ્રાફિક જામની સ્થિતિ એટલી ગંભીર બની હતી કે લાખો રૂપિયા ખર્ચી બનાવેલ હાઈવે પર લોકો કલાકો સુધી લાઇનમાં અટવાયા હતા. આવા વારંવારના ટ્રાફિક જામમાં લોકોની રોજિંદી જિંદગીને પણ અસર પડે છે. બસો, એમ્બ્યુલન્સ અને ટ્રક સર્વિસીસ પણ ઠપ થઈ જાય છે. પ્રજાની સ્પષ્ટ માંગ છે કે NHAI અને ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવાય, નહીં તો આ હાઈવે હાઈ ટેન્શન ઝોન બની જશે. ભરૂચમાં 70 વર્ષથી વધુની આયુ ધરાવતા વ્યક્તિઓના વય વંદના કાર્ડ તેમજ પત્રિકા વિતરણનું આયોજન કરાયું. ભરૂચના સિદ્ધાર્થનગર સ્થિત શક્તિ કેન્દ્ર બૂથ નંબર 84, 85, 86, 130 અને 131માં મન કી બાત વિકસિત ભારતનો અમૃતકાળ, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ 11 વર્ષના અંતર્ગત વિવિધ કાર્યક્રમો અંગે અને સુશાસનની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા 70 વર્ષથી વધુની આયુ ધરાવતી વ્યક્તિઓના વય વંદના કાર્ડ તેમજ પત્રિકા વિતરણમાં જિલ્લા સંયોજક દિવ્યેશ પટેલ, ભરૂચ શહેર મહામંત્રી મિતેશ રાણા, વોર્ડ નંબર 8ના કાઉન્સિલર પ્રવીણભાઈ, શહેરના ઉપાધ્યક્ષ સુભાષભાઈ, મનીષભાઈ, જ્યોતિબેન, રાકેશભાઈ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્ડ તથા પત્રિકાનું વિતરણ કર્યું હતું. ભરૂચની છીપવાડ શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરની છીપવાડ શાળામાં પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ, નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાયો. કાર્યક્રમ દરમિયાન પરીક્ષામાં તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને દાતાઓનું સન્માન કરાયું. કાર્યક્રમમાં પ્રાદેશિક કમિશનર નગરપાલિકા SD વસાવા, ભરૂચ પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, કાઉન્સિલર ઇબ્રાહિમ કલકલ, ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, યુસુફ પટેલ સહિત આગેવાનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભરૂચ અંકલેશ્વરના તબીબો માટે હાફ ડે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ અને અંકલેશ્વરના તબીબોનું એસોસિએશન IMA ભરૂચ અને મારેંગો CIMS હોસ્પિટલ અમદાવાદની સહભાગિતામાં આજે તારીખ 29 જૂનના રોજ ભરૂચની હોટલ જિંજરના કોન્ફરન્સ હોલ ખાતે હાફ ડે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સમાં તબીબી જગત સાથે સંકળાયેલા અનેક મહત્વના વિષયો ઉપર મારેંગો સિમ્સ હોસ્પિટલના ડોક્ટર મુકેશ શર્મા અને ડોક્ટર ધવલ નાયકે તજજ્ઞો તરીકે તેમના અનુભવો શેર કર્યા. કાર્યક્રમનો ઉદ્દેશ્ય તબીબોમાં AI ટેકનોલોજી આધારિત નવું જ્ઞાન વહેંચવાનો અને નવી તબીબી પદ્ધતિઓ અંગે માહિતગાર થવાનો હતો. આ કોન્ફરન્સનું સફળ આયોજન ભરૂચના સિનિયર ફિઝિશિયન ડોક્ટર ભદ્રેશ ઝવેરીના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. આવા કાર્યક્રમો તબીબોને અવિરત શિક્ષણ અને પ્રોફેશનલ વિકાસ માટે ઉત્તમ મંચ પૂરું પાડે છે. હું ડૉક્ટર ધવલ નાયક, કાર્ડિયાક અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન, અમદાવાદ સ્થિત મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં કામ કરું છું. આજે રવિવારના દિવસે ભરૂચ અને અંકલેશ્વરના ફિઝિશિયન્સ એસોસિએશન અને મિત્રો દ્વારા એક સરસ મજાના સાયન્ટિફિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેની અંદર હું હાર્ટ સર્જન પોતે અને સાથે સાથે અમારા કાર્ડિયોલોજિસ્ટ અને જે સડન કાર્ડિયાક ડેથ થાય છે તેના એક્સપર્ટ, તેના કારણો જાણવા માટેનું આખું ડિસ્કશન, સાથે સાથે મગજની બીમારી, સ્ટ્રોક, એન્યુરિઝમ્સ જેવી વસ્તુઓનું અને કિડનીના રોગો વિશે સવિસ્તર બધા ડૉક્ટર મિત્રો સાથે ડિસ્કશન કરવામાં આવ્યું. એની સાથે સાથે આજે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જે AI આપણે કહીએ છીએ કે AIનું આપણે સાંભળીએ, તેનું મેડિકલ ફિલ્ડની અંદર ભવિષ્યમાં આપણે કેવો ઉપયોગ કરી શકીએ તેના વિશે પણ સરસ ડિસ્કશન કરવામાં આવ્યું. Myself Dr. Mukesh Sharma, Director Stroke and Neuro Intervention Services at Marengo Sims Hospital. आज हम भरूच में मेडिकल CME करने के लिए आए हैं. उसका मेन ऑब्जेक्टिव है लकवे, स्ट्रोक और पक्षघात के बारे में अवेयरनेस फैलाना, क्योंकि जो ब्रेन और लकवा है उसका ट्रीटमेंट टाइम बेस्ड ट्रीटमेंट है. यदि टाइमली ट्रीटमेंट मिले तो मरीज़ बिल्कुल ठीक हो सकता है.
यूजली लकवा ब्रेन की वेसल्स में ब्लॉकेज की वजह से होता है और वो ब्लॉकेज यदि 24 घंटे के अंदर ओपन किया जाए या जितनी जल्दी ओपन किया जाए उतना जल्दी पेशेंट ठीक हो सकता है। तो लकवा होने के बाद में आपको सही टाइम पे सही जगह पर सही प्लेस पे पहुंचना बहुत ज़रूरी है। इसलिए हम मेरिंगो हॉस्पिटल की तरफ से जो एक स्ट्रोक रेडी हॉस्पिटल है उसके बारे में यहाँ के डॉक्टर को जानकारी देने के लिए आए हैं। ભરૂચ પાંજરાપોળ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભાનું આયોજન કરાયું। ભરૂચ પાંજરાપોળ સંકુલ ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્ર કંસારા, શાંતિભાઈ શ્રોફ, અનિલ રાણા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, મેહુલ જોશી, કૌશિક મહારાજ સહિત જૈન સમાજની બહેનો અને આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ પાઠવવા ઉપસ્થિત રહી હતી। ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારીઓની 41મી સામાન્ય સભા મળી। ભરૂચની સાધના સ્કૂલ ખાતે ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારીઓની 41મી સામાન્ય સભા મળી, જેમાં સભાસદો દ્વારા મંડળના વિકાસની ચર્ચા કરવામાં આવી। આ પ્રસંગે આમંત્રિત મહેમાનો અને નિવૃત્ત થતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રવીણસિંહ રણા, કિરીટ સિદ્ધરિયા, સંસ્થાના પ્રમુખ અને ચેરમેન રવિન્દ્ર પટેલ, મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ પટેલ, મહામંત્રી મહેશ પટેલ તથા મંડળના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ સુધી માધ્યમિક ક્રેડિટ સોસાયટીના ચેરમેન પદેને સેવા આપી અને 2022માં નિવૃત્ત થયો। માધ્યમિક ક્રેડિટ સોસાયટી અને હાયર સેકન્ડરી ક્રેડિટ સોસાયટી બંને સમકક્ષ હાયર સેકન્ડરી અને સેકન્ડરી બે જિલ્લાની કારભાર સંભાળતી આ મોટા બજારની ક્રેડિટ સોસાયટી એટલે ક્રેડિટ સોસાયટી બેંક નથી સાહેબ। બેંક માત્ર નફો કરવા માટે કામ કરી સંસ્થા એના માટે કેટલા એવિડન્સ તમારે આપવા પડે। ક્રેડિટ સોસાયટી એવી છે કે આપણા દ્વારા સંચાલિત છે અને રાત્રે પણ જરૂર પડે તો રાત્રે પણ લોન મળી જાય એ પ્રકારની ક્રેડિટ સંસ્થાઓ આ ભરૂચમાં આજે અસ્તિત્વમાં છે અને ખૂબ વિકાસ કરી રહી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુમ કે ચોરી થયેલા 12 મોબાઈલ મળીને મૂળ માલિકોને પરત કર્યા। અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈ આર.એચ. વાળાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ થઈ ગયેલા 12 મોબાઈલ ફોન શોધી કઢાયા હતા। રૂપિયા 1.83 લાખની કિંમતના મોબાઈલ 13 તુજકો અર્પણ હેઠળ મૂળ માલિકોને પરત અપાયા। ASI સુકાભાઈ, પ્રિયંકાબેન, ભગીરથસિંહ દ્વારા ટીમ વર્કથી કામગીરી હાથ ધરાઈ હતી। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ભરૂચમાં મનરેગા કૌભાંડ બહાર આવ્યા બાદ ચોમાસામાં રસ્તાની દુર્દશાને લઈ સાંસદ વિપક્ષથી લઈ આમ આદમી ભારે નારાજ। દર વર્ષે ચોમાસું શરૂ થતા જ 4 મહિના રસ્તાઓને લઈ પ્રજા અને વાહન ચાલકોને વેઠવી પડતી હાડમારી। ભરૂચ મનરેગા કૌભાંડમાં 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ। કૌભાંડમાં અત્યાર સુધી કોંગી નેતા હીરા જોટવા, પુત્ર દિગ્વિજય, 2 એજન્સી સંચાલકો સહિત 6ની ધરપકડ। રિમાન્ડ દરમિયાન અન્ય નેતાઓ અને અધિકારીઓના નામ બહાર આવી શકે છે। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।